પાછો ક્વેશ્ચન ટેક આવીને ઉપર રહી ગયું. જો શું છે, હાર્ડલી હેડ ધ સ્ટુડન્ટ્સ ફિનિશ ધ ટેસ્ટ. ક્વેશ્ચન ટેક કરવાનું 4 માંથી ઓપ્શન છે. ક્વેશ્ચન ટેક એટલે ખબર છે ને, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ. એટલે આપણને એમ લાગે છે પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ આવશે એટલે આ બે તમે બીડી ને ઉડાડ નાખો. આમાં ડીટ છે નહીં એટલે તમારે ડીટ ક્યાંથી લાવવાની વાત છે. હેડ છે એટલે હેડ એન્ડ જ આવે. તમે હેડ એન્ડ ટીક કર્યું, તમારો એક માર્ક ગયો ગાજતો, બમ ઉડી ગયો. સાવ સહેલું વાક્ય હતું પણ તમે નેગેટિવ કરી દીધું. હવે આ હાર્ડલી ને સમજવા માટેના મૂળમાં જઈએ. એક શબ્દ છે નો સુનર. ખબર છે નો સુનર? આ નો સુનર છે ને, ઈ આ હાર્ડલી ની મમ્મી છે. આને એવું લાગતું હતું હું હાવ નેગેટિવ છું, બધા મને જોઈને જ ના પાડી દેશે કે નેગેટિવ છે. હવે મારા છોકરાનું છે ને પોઝિટિવ બનાવે, પણ મારું લોહી છે એટલે નેગેટિવ રહેશે. નો સુનર નું લોહી છે હાર્ડલી માં, એટલે હાર્ડલી શબ્દ પોતે નેગેટિવ, સાવ નહીં એટલે હાર્ડલી. પછી એનો એક ભાઈ છે, ભાઈની બેન બેરલી, એનો એક ભાઈ છે સ્કેર્સલી. આ ત્રણેય શબ્દો નેગેટિવ બતાવે છે. શું બતાવે છે? નેગેટિવ બતાવે છે. એટલે એ નેગેટિવ છે તો તમારે હવે ક્વેશ્ચન ટેક કરવાનું છે પોઝિટિવ. એટલે આ બે ને મારો ચેક. ડીડામાં છે નહીં, ભૂતકાળ નથી, હેડ છે એટલે આવશે બી ઓપ્શન, હેડ તે. ક્યારે? આ બે બેરલી, સ્કેર્સલી, હેડલી હોય ત્યારે, હાર્ડલી હોય ત્યારે. નો સુનર હોય ત્યારે તો નેગેટિવ દેખાય જ છે, પણ આ દેખાતા નથી પણ છે અંદરથી નેગેટિવ. સાવધાન, એલર્ટ.